નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. તુલા રાશિના લોકો 12 એપ્રિલ 2026થી શનિદેવની અસલી રમત શરૂ થવાની છે. મિત્રો થઈ જાઓ તૈયાર. તમારા જીવનમાં 3 એવી ઘટનાઓ બનવાની છે જેના વિશે સાંભળીને મિત્રો તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. એક એવા સમયની શરૂઆત થવાની છે જેના વિશે મિત્રો તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. કારણ કે મિત્રો શનિ 12 એપ્રિલથી તમારી રાશિમાં ઉદય થવાના છે. ઘણા દિવસોથી તમારા 6થા ભાવમાં શનિ, મંગળ અને સૂર્ય ત્રણેય ગ્રહો એક સાથે હતા. સૂર્ય અને શનિ પરસ્પર પરમ શત્રુ છે. સૂર્યની સાથે હોવાને કારણે શનિની મિત્રો તમારા પર એટલી અસર નહોતી થઈ રહી, એટલો પ્રભાવ તે તમારા પર નહોતા પાડી શકતા. પરંતુ મિત્રો હવે સૂર્ય આગળ વધવાના છે, તમારા 7મા ભાવમાં ચાલ્યા જશે, જેનાથી 6થા ભાવમાં શનિ મંગળ સાથે યુતિ બનાવીને વધુ પાવરફુલ થવાના છે. મિત્રો એમ સમજો તો શનિ સૂર્યની અપેક્ષાએ 1700 ગણા નાના છે, જે કારણે અત્યાર સુધી તેઓ તમારી જિંદગીમાં ઈચ્છવા છતાં પણ પ્રભાવ નહોતા પાડી શકતા. પરંતુ મિત્રો હવે જ્યારે સૂર્યએ તેમને મુક્ત કરી દીધા છે, તો તેઓ હવે પાવરફુલ થવાના છે અને મિત્રો તમારા જીવન પર પૂરો પ્રભાવ પાડવાના છે. 3 મોટી ઘટના તમારી જિંદગીમાં થશે, પરંતુ 3 સાવધાનીઓનું તમારે પાલન પણ કરવું પડશે. કારણ કે મિત્રો ખુશીઓ તો આવવાની જ છે, પરંતુ તમારી એક નાની ભૂલ બધી ખુશીઓ પર પાણી પણ ફેરવી શકે છે. એટલા માટે મિત્રો આજનો વિડીયો તમારે બિલકુલ અંત સુધી જોવાનો છે. કારણ કે મિત્રો બ્રહ્માંડની વિશેષ યોજના તમારા માટે બની રહી છે. મિત્રો આ વિડીયો આજે તમને મળ્યો છે, આ કોઈ સાધારણ ઘટના નથી. કારણ કે મિત્રો શનિ જ્યારે તુલા રાશિમાં ઉદય થાય છે, આ સમય બદલવાનો હોય છે, પરિવર્તનનો હોય છે. એવું એટલા માટે કારણ કે મિત્રો તુલા રાશિના રાશિ સ્વામી છે શુક્ર અને શનિ. આ બંને પરસ્પર પરમ મિત્ર છે, જેના કારણે શનિના ઉદય થવાની તુલા રાશિ પર બહુ ઊંડી અસર પાડે છે. કયા ક્ષેત્રો પર અસર પડવાની છે, કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે, મિત્રો તમને એક વાત આ વિડીયોમાં ખબર પડશે. મિત્રો આ વિડીયોને બિલકુલ અંત સુધી જુઓ. પરંતુ તે પહેલા જો મિત્રો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે મિત્રો તમારી રાશિના વધુ મહત્વપૂર્ણ વિડીયો જ આગળ આવવાના છે. અને વિડીયોને મિત્રો એક પ્યારે લાઈક કરવાનું ભૂલતા નહીં. જેવા જ શનિ હવે ઉદય થશે મિત્રો, તમારા 6થા ભાવ જે કે દુશ્મનોનું ઘર હોય છે, જે ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યનું ઘર હોય છે, તમારા 6થા ભાવમાં ત્યાં શનિ સૌથી પહેલો પ્રભાવ તમને શું બતાવશે. તો મિત્રો તમારા જેટલા શત્રુ છે, જેટલા તમારા દુશ્મન છે, તે બધા હવે તમને પરેશાન કરવાનું બંધ કરી દેશે. મિત્રો તમે શત્રુઓ પર વિજય મેળવવાના છો, આ વાત લખીને રાખી લેજો. ભલે ઓફિસ હોય, ભલે વ્યાપાર હોય, ભલે કોઈ પણ કોમ્યુનિકેશન એક્ઝામનો વારો હોય, જેટલા પણ લોકો પરેશાન કરવાવાળા હતા, ટાંટિયા ખેંચવાવાળા હતા, રોકવાવાળા હતા, તે બધા રસ્તામાંથી હટી જશે.
કારણ કે મિત્રો છઠ્ઠો ભાવ શત્રુઓનો હોય છે અને ત્યાં શનિ મોજૂદ છે અને ઉદય થઈ ચૂક્યા છે. મિત્રો 12 એપ્રિલથી દુશ્મનો પર બહુ મોટી જીત તમે મેળવવાના છો. તો મિત્રો તમારા જીવનમાં બહુ સારા સમયની શરૂઆત હવે થશે. સાથે સાથે નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ તમારો સમય બહુ જબરદસ્ત હશે. ઘણા સમયથી જો મિત્રો તમે પ્રમોશન માટે તરસી રહ્યા હતા, બહુ મહેનત કરી રહ્યા હતા, પરંતુ તેનું એટલું ફળ નહોતું મળી શકતું, અથવા ઘણા વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષા, કોમ્પિટિટિવ અને એક્ઝામની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ મિત્રો તમને દરેક વખતે 2-3 નંબરથી નિષ્ફળતા મળી રહી હતી. તો હવે મિત્રો જેવા જ 12 એપ્રિલે શનિ ઉદય થશે કોમ્પિટિટિવ અને એક્ઝામ ક્ષેત્રમાં અને સાથે સાથે નોકરીના ક્ષેત્રમાં તમારા માટે સારા સમાચાર નીકળીને આવી રહ્યા છે કે તમારી પ્રગતિ પણ થઈ શકે છે અને તમે તે પરીક્ષાને પાસ પણ કરી શકશો. મિત્રો 12 એપ્રિલ પછી સાથે સાથે જે ત્રીજા સારા સમાચાર છે, કારણ કે છઠ્ઠો ભાવ સ્વાસ્થ્યનો હોય છે, શત્રુનો હોય છે. તો ઘણા સમયથી જો તમારા જીવનમાં કોઈ બીમારી હતી, કોઈ દર્દ હતું, જે જવાનું નામ નહોતું રહી રહ્યું, તો અહીં શનિના ઉદય થયા પછી તે દર્દ પણ ગાયબ થશે, તે બીમારી પણ સમાપ્ત થશે. કારણ કે મિત્રો છઠ્ઠા ભાવમાં સ્વાસ્થ્યના લાભ શનિદેવ લૂંટાવાના છે. 3 સારા સમાચાર અમે તમને જણાવી દીધા, પરંતુ મિત્રો વારો છે તે 3 ભૂલો વિશે. મિત્રો જણાવવાનો જે વારંવાર તમે સફળતાથી દૂર કરી રહ્યા છે. મિત્રો તમને વારંવાર જે કાંઈ મળવાનું હતું તે તમને નથી મળી શકતું, ફક્ત આ 3 ભૂલોને કારણે. તો મિત્રો તમારે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે, તો મિત્રો ધ્યાનથી સાંભળજો. બહુ મહત્વપૂર્ણ વાત તમને જણાવવાના છીએ, બિલકુલ અંત સુધી મિત્રો વિડીયોને જોજો. પરંતુ સૌથી પહેલા મિત્રો આ પ્રકારની આખી ગ્રહ સંરચના કાઢવામાં અમારી કલાકોની મહેનત લાગે છે. મિત્રો બદલામાં તમે બસ આ વિડીયોને એક પ્યારી લાઈક કરી દેશો તો અમારી બધી મહેનત સફળ થઈ જશે. તો મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જે પણ આજે જય શનિદેવ લખશે તેના પર શનિદેવની વિશેષ કૃપા જરૂર થશે. તો મિત્રો સૌથી પહેલી ભૂલ જેનાથી તમારે બચવું પડે, તો મિત્રો તમારા કાર્યસ્થળ પર તમારી વિરુદ્ધ વારંવાર નવી રાજનીતિ થાય છે, જેવી કે કેવી રીતે તમને નબળા પાડવા, કેવી રીતે તમારા કામોને બગાડવા, કેવી રીતે બોસ પાસે તમારી ચુગલી કરવી. જાતભાતના પ્રયત્નો લોકો કરે છે, કારણ કે મિત્રો તેઓ જાણે છે કે તમે એક મહેનતુ માણસ છો અને તમને રોકવામાં ન આવે તો તમે બહુ આગળ વધી જશો. અત્યારે તુલા રાશિના લોકો તમને શનિનો પણ સાથ મળી રહ્યો છે. આ કારણે મિત્રો તમારે તમારા કાર્યસ્થળ પર જરા સાવધાન રહેવું પડશે. કારણ કે મિત્રો કોઈ રાજનીતિ તમારી સાથે થઈ શકે છે, કોઈ ષડયંત્ર તમારા માટે રચવામાં આવી શકે છે. હવે મિત્રો બીજી સાવધાની વિશે વાત કરીએ તો મિત્રો બીજી સાવધાનીનું પાલન જે તમારે કરવાનું છે, તમારા જીવનમાં ઘણા સમયથી છઠ્ઠો ભાવ આપણને જે ઈશારો કરી રહ્યો છે. મહેનત તમે કરી રહ્યા હતા પરંતુ પરિણામ નહોતા મળતા, હવે આરામનો ત્યાગ શનિદેવ કરવાના છે. પરિશ્રમ તમારી પાસે તેઓ ખૂબ જ કરાવશે. આપશે પણ ખરા, પરંતુ મહેનત પુષ્કળ કરવી પડશે. થોડુંક કાંઈક કર્યા પછી અરુચિન થવી જોઈએ કે મને તો કાંઈ મળ્યું જ નહીં.
આરામનો ત્યાગ કરવો પડશે અને કાંઈક મેળવવા માટે તમારે મહેનતને હથિયાર ફરીથી બનાવવું પડશે. કારણ કે મિત્રો મહેનત પ્રબળ માત્રામાં અહીં તમારે કરવાની છે. ત્યારે જ સફળતા તમારા દરવાજા ખખડાવશે. મિત્રો આ વાત તમે લખીને રાખી લેજો. સાથે સાથે મિત્રો તમારે કોઈ પણ નવી ઉધારી કોઈને નથી આપવાની. જેમ કે માની લો આ દરમિયાન 12 એપ્રિલ પછી કોઈ માણસ તમારી પાસે ઉધાર પૈસા માગે તો ઉધારની જાળમાં તમારે નથી ફસાવવાનું, નહીંતર તે પૈસા પાછા ફરીને નહીં આવે. અને આની સાથે જ પણ તમારા મોસા છે, કારણ કે છઠ્ઠો ભાવ મોસા પક્ષ સાથે પણ જોડાયેલો હોય છે. મોસા પક્ષ તરફથી કોઈ ખરાબ સમાચાર, ચિંતાજનક સમાચાર આવી શકે છે એવી સંભાવના લાગી રહી છે. તો બહુ ચોક્કસ અને સાવધાન રહેવું. હવે મિત્રો તમને 3 ઉપાય જણાવવા માંગીએ છીએ. મિત્રો આ 3 ઉપાય તમારા જીવનમાં બહુ મોટો સકારાત્મક વળાંક લાવશે. તો મિત્રો બહુ ધ્યાનથી તમે વિડીયોમાં આ ઉપાયને સાંભળજો, કારણ કે મિત્રો અહીંથી જ શનિદેવની કૃપા મળવાની શરૂ થઈ જશે. તો મિત્રો સૌથી પહેલો ઉપાય જે તમારે કરવાનો છે, જે તમારા જીવનને નકારાત્મકતાને દૂર કરશે અને સકારાત્મકતા તમારા જીવનમાં લાવશે, તે છે હનુમાનજીની ભક્તિ. મિત્રો શનિદેવ તે લોકો પર મોટી કૃપા લૂંટાવે છે જે હનુમાનજીના ભક્તો હોય છે. તો મિત્રો હનુમાનજીના મંદિરે જવાનું છે, હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે, સુંદર કાંડના પાઠ કરવાના છે. આનાથી મિત્રો શનિદેવની કૃપા તમને મળવાની શરૂ થઈ જશે. સાથે સાથે જે શનિદેવ છે તે ક્યાંક ને ક્યાંક જોવામાં આવે તો મહેનત કરવાવાળા વર્ગના પ્રતિનિધિત્વ છે. જે લોકો મહેનત કરે છે, જેમ કે મજૂર થઈ ગયા, સફાઈ કર્મચારી થઈ ગયા, કે કોઈ એવા લોકો જે રાત દિવસ ખૂબ તડકામાં મજૂરી કરે છે, તેમને પ્રસન્ન કરવા પર શનિદેવની પ્રસન્ન થાય છે. મિત્રો તમે તેમને પાણી પીવડાવી શકો છો, તમે તેમને ભોજન કરાવી શકો છો, જરૂરિયાતની વસ્તુ તેમને આપી શકો છો. આ કરશો તો પણ શનિદેવ તમારાથી અતિ પ્રસન્ન થશે. સાથે સાથે મિત્રો તમારે કાળા કૂતરાની પણ સેવા કરવાની છે. આનાથી પણ શનિદેવ તમારા પર કૃપા વરસાવવાના છે. અને જો આજનો વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો એક પ્યારી લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે આ વિડીયોને પ્યારી લાઈક જરૂર કરો. તમારી એક લાઈકથી મિત્રો અમને મોટી પ્રેરણા મળે છે. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.